નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। મિત્રો, આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી ક્લાર્ક સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું શોર્ટ નોટિફિકેશન છે તે આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, ભારતીય રેલવે વિભાગમાં નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી કે જેને આપણે ટૂંકમાં એનટીપીસી તરીકે ઓળખીએ છીએ, કે જેમાં ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ લેવલની પોસ્ટનો સમાવેશ કરવામાં આવતો હોય છે। તો એ મિત્રો, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી નોન ટેકનિકલની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે, એટલે કે એનટીપીસીની ભરતી જાહેર કરવામાં આવેલી છે। મિત્રો, તેમાં સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું ગ્રેજ્યુએટ લેવલની જે પોસ્ટ છે તેના વિશે। તો મિત્રો, અહીં જે ગ્રેજ્યુએટ લેવલની પોસ્ટ છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 14/9/2024 થી શરૂ કરવામાં આવશે અને 31/10/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। મિત્રો, અહીં જે ગ્રેજ્યુએટ લેવલની જે પોસ્ટ છે તેમાં કઈ કઈ પોસ્ટનો સમાવેશ કરવામાં આવશે તેના વિશે આપણે ચર્ચા કરીએ। તો પહેલી પોસ્ટ છે તે ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરની પોસ્ટ છે, કે જેમાં કુલ 1736 જેટલી જગ્યા છે। બીજી સ્ટેશન માસ્ટરની પોસ્ટ છે, કે જેમાં કુલ 994 જેટલી જગ્યા છે। ત્રીજી જે પોસ્ટ છે તે ગુડ ટ્રેન મેનેજરની પોસ્ટ છે, કે જેમાં કુલ 3144 જેટલી જગ્યા છે। ચોથી જે પોસ્ટ છે તે જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટની પોસ્ટ છે, કે જેમાં કુલ 1507 જેટલી જગ્યા રહેશે। અને પાંચમી જે પોસ્ટ છે તે સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટની પોસ્ટ છે, કે જેમાં કુલ 732 જેટલી જગ્યા રહેશે। આવી રીતે જે ગ્રેજ્યુએટ લેવલની પોસ્ટ છે તેમાં કુલ 8113 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। અને મિત્રો, તમામ પોસ્ટ માટે ઉમેદવારની જે ઉંમર છે તે 1/1/2025 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 36 વર્ષની હોવી જોઈએ। પરંતુ જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। પગાર ધોરણ વિશે ચર્ચા કરીએ તો અહીં મિત્રો, જે પહેલી બે પોસ્ટ છે એટલે કે ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરની પોસ્ટ અને સ્ટેશન માસ્ટરની જે પોસ્ટ છે તે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 6 મુજબ પગાર આપવામાં આવશે, એટલે કે ₹35,400 થી લઈને 1,12,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવા પાત્ર થશે। તે સિવાય બાકી જે ત્રણેયની પોસ્ટ છે તેમાં ઉમેદવારને પે મેટ્રિક લેવલ 5 મુજબ પગાર મળવા પાત્ર થશે, એટલે કે ₹29,200 થી લઈને 92,300 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। ત્યાર પછી આગળ મિત્રો, જે અંડર ગ્રેજ્યુએટ લેવલની પોસ્ટ છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો તેમાં પણ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। તેમાં ઓનલાઈન અરજી ફોર્મ છે તે 21/9/2024 થી શરૂ કરવામાં આવશે। 21/9/2024 થી લઈને 20/10/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। અંડર ગ્રેજ્યુએટ લેવલમાં કઈ કઈ પોસ્ટનો સમાવેશ કરવામાં આવશે, તેમાં કુલ કેટલી જગ્યા છે તેના વિશે ચર્ચા કરી લઈએ। તેમાં જે પહેલી પોસ્ટ છે તે કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કની પોસ્ટ છે, કે જેમાં કુલ 2022 જેટલી જગ્યા રહેશે। બીજી પોસ્ટ છે તે એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઇપિસ્ટની પોસ્ટ છે, કે તેમાં 361 જેટલી જગ્યા છે। ત્રીજી પોસ્ટ છે તે જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટની પોસ્ટ છે, કે તેમાં 990 જેટલી જગ્યા છે। અને ચોથી પોસ્ટ છે તે ટ્રેન ક્લાર્કની પોસ્ટ છે, કે જેમાં 72 જેટલી જગ્યા રહેશે। આવી રીતે અંડર ગ્રેજ્યુએટ લેવલની જે અલગ અલગ પોસ્ટ છે તેમાં કુલ 3445 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। મિત્રો, આ તમામે તમામ પોસ્ટ માટે ઉમેદવારની જે ઉંમર છે તે 1/1/2025 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ છૂટછાટ મળવાપાત્ર થશે। પગાર ધોરણ વિશે ચર્ચા કરી લઈએ તો અહીં મિત્રો, જે કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કની પોસ્ટ છે તે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 3 મુજબ પગાર મળવાપાત્ર થશે, એટલે કે ₹21,700 થી લઈને 69,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે। બાકી જે ત્રણેય પોસ્ટ છે તે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર મળશે, એટલે કે ₹19,900 થી લઈને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ આપણે પરીક્ષા ફી વિશે, કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં તમામ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની છે, કે જેમાં મિત્રો અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે એટલે કે એસસી કેટેગરીના ઉમેદવાર, એસટી કેટેગરીના ઉમેદવાર છે, માજી સૈનિક છે, હેન્ડીકેપ ઉમેદવાર છે, મહિલા ઉમેદવાર છે, ટ્રાન્સજેન્ડર ઉમેદવાર છે, માઇનોરિટી કેટેગરીના ઉમેદવાર છે, ઈબીસી એટલે કે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસના જે ઉમેદવાર છે, તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹250 ભરવાના રહેશે। પરંતુ તમે પ્રથમ સીબીટી આપશો તો તેવા સંજોગોમાં તમે જે ₹250 પરીક્ષા ફી ભરેલ છે તે તમને પરત કરી દેવામાં આવશે। તે સિવાય મિત્રો, જે સામાન્ય વર્ગના પુરુષ ઉમેદવાર, ઓબીસી કેટેગરીના અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ જે પરીક્ષા ફી છે તે ₹500 ભરવાના રહેશે। પરંતુ તેઓ સીબીટી પ્રથમ સીબીટી આપશે તેવા સંજોગોમાં જે પરીક્ષા ફી 500 ભરેલ છે તેમાંથી ₹400 પરત કરી દેવામાં આવશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। મિત્રો, આ બંને ભરતીનું ડિટેલમાં ઓફિશિયલ નોટિફિકેશન છે તે આરઆરબી ટૂંક સમયમાં જાહેર કરશે। જ્યારે આરઆરબી દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે
એટલે ફરીથી આપણે એક વિડીયો અપલોડ કરી દઈશું. તો એ રીતે મિત્રો આરઆરબી તરફથી રેલવે વિભાગમાં અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.